નમસ્કાર મિત્રો, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સાતમ ક્યારે છે એવા સવાલો આવ્યા અને સાતમ રવિવારે છે કે સોમવારે છે આવા પ્રશ્નો આવ્યા. ત્યારે મેં પાંચમથી લઈ અને બધા આમ તો બોરચોથથી લઈને બધા વિડીયો મૂક્યા છે. મારા દરેક વિડીયોને જોજો અને આપને પસંદ આવે તો અવશ્ય લાઈક કરજો, શેર કરજો અને હા, મારી છે વોટ્સઅપ ચેનલ નવી બનાવી છે એને ફોલો કરી લેજો, જેથી કરી અને મારે તમારામાં પ્રશ્ન વિડીયો ન મૂકવા પડે. અહીંયા ઘણા બધા દ્વિધામાં લોકો આવી જાય છે કે જ્યારે સય વય અથવા તો વૃદ્ધિ વય તિથિ હોય ત્યારે ઘણી બધી દ્વિધા હોય છે કે આ વ્રત અમારે ક્યારે કરવું અથવા તો આ તિથિની ઉજવણી અમારે ક્યારે કરવી. તો મિત્રો, હું સેકન્ડ સહિત હિસાબ કરી અને એની ગણના કરીને આપને કહું છું કે આ સમયની અંદર આપ આ વ્રત કરી શકો. મિત્રો, તો જેમ મેં રાંધણછાટ સવારે 5:30 વાગ્યા પૂરી થાય છે, તો રવિવારની સવારે 5:30 જ્યારે રાંધણછાટ પૂરી થાય છે ત્યારે સાતમની શરૂઆત થઈ જાય. એટલે રવિવારે આખો દિવસ સાતમ છે અને રવિવાર તારીખ 25/8/2000 ના રોજ સાતમ છે અને તે બીજે દિવસે વહેલી સવારે 3:30 વાગ્યા સુધી, એટલે રાત્રિની દ્રષ્ટિએ આપ ગણો તો રવિવારની રાત્રિ, પરંતુ તારીખની દ્રષ્ટિએ ગણો તો આપ 26 તારીખ ગણી શકાય. રાત્રે 3:30 સુધી એટલે કે સાતમ છે. આથી સાતમ આપણે રવિવાર તારીખ 25/8/2024 રોજ કરવાની છે. આપ સર્વમાં શીતળામાનું પૂજન કરવા જાય છે. શીતળામાની ઘણી બધી કથા છે અને શીતળામાં જે કાંઈ રાંધણછટથી રાંધેલું હોય, મીઠા મેવાથી માંડી અને પૂરી થેપલા વગેરે, તે કુલેર વગેરે માતાજી શીતળાને જવારે છે અને અનેક રોગોથી બચવા માટેની પ્રાર્થના કરે છે અને માની કૃપાથી કરી અને આપણે સર્વ રોગોથી બચી શકીએ છીએ અને નિરોગી રહીએ છીએ. આપ સર્વને શીતળા સાતમની હાર્દિક શુભકામના. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.